This is the not impossible. I am not willing. અને જો મારી મમ્મી રોટલા વખત કરે છે આપણે બધી કેવી રીતના કરે છે મકાઈના રોટલા કરે છે એ તો મિસ્ટેક થઈ જાય કાશી હા મિસ્ટેક નહીં દાદા માર બાન બે કાબા વાળું લેવા આવ્યા છો દાદા હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં જશો ને આજે ફરી એકવાર સ્વાગત છે અમારા નવા બ્લોગ વિડીયોમાં સૌપ્રથમ તો પહેલા બધાને જય માતાજી જય જાનભાઈમાં સવારમાં બ્લોગનું સ્ટાર્ટિંગ કરી વાળ્યું છે અને આપણે જો મસ્ત મજાના વાસી કામ કરીને નવરા થઈ ગયા છે ને આજે તો છે ને રવિવાર છે એટલે આપણે છે ને ભણવા નથી જવાનું આમ જો પાછું આ હમણાંથી તો વરસાદ જેવું વાતાવરણ થઈ જાય છે એવો પણ અને આપણે છે ને બેઠા સિંગ ખાતા હતા કારણ કે હવે તો છે ને સિંગ બધાને થવા માંડે હમણાં છે ને નીકળે હોય તેને જશે ખબર નહીં રહે અને અત્યારમાં છે ને આપણે મસ્ત મજાના રેડી થઈ જશે અને મારા મમ્મીની છે ને બાજુમાં નહીં જો કે આશાબાનના ગયા છે રાંધવા તો છે ને આવશે ને ત્યારે લગભગ આપણે થોડોક ઘણો બ્લોગ ઉતારી લઈશું તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહેજો હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં દેશો ને ન મજામાં તો આપણા બ્લોગ જોતો એટલે મજામાં આવી જશે સૌપ્રથમ તો પહેલા બધાને જય માતાજી જય જન્મમાં આવી જો ગદગદિયા કરે હોય જો કાઈ આપણે આશી કઈ કરી છે કાઈ ન આપણે બેઠા હતા ખોટું બોલો માં તું જો ફોકા ફાકા મારસ ખોટું બોલો માં આ જોને તો બોલે છે એ તો મિસ્ટેક થઈ જાય કાશી હા મિસ્ટેક આ ઓલા કેમ ઓલી કેવી જેઠાલાલમાં બાવરી જી સોરી ગલતી से मिस्टेक हो गई ખાટલામાં તો અમને છે ને વિસ્તા ખાવાનું મન થાય છે કાશી હા બાવરી જેવું થાય છે એમ ને અને અમે જો બપોર પછી આવી જાય છે કારણ કે છે ને કોમેડી વિડીયો શૂટ કરવાનો છે બે કરવી દરરોજ બબે ઉતારી લેવી પછી બે નહીં કૃષ્ણ બે ક્યારે ખારી ન હોય ને એટલે હાલે પછી ન ઉતારી તેથી પોરો ખાઈ લેવી અને જો અમે વન ડે આવી ગયા છે હવે છે ને ઓલા ખેરે નથી ઉતારતા કારણ કે ના છે ને હરખું આમ અંધારું આવે ને કાળા મોઢા આવે ને એવું થાય એટલે અહીંયા હરખું મસ્ત આવે તે એમ કીધું વન ડે વ્યાજ આવી જો વંડાનો વ્યૂ માહોલ જોઈ લો તમે બધા આ બે માહોલ આ બેઠા છે એક માહોલ બ્લોગ ઉતારે હા એક માહોલ બ્લોગ ઉતારે છે બેઠા છે તો કાંઈ વાંધો નહીં મિત્રો પછી પાછા મળશું બ્લોગમાં બધાય બન્યા રહેજો જો કૃષ્ણાબેન કોમેડી વિડીયો ઉતારવાનું છે ને તે જો તૈયાર થઈ ગયા છે સ્ટાર્ટ This is the not receive. જો બોલે જો એમ નહીં હું એમ પેલા બોલવાનું છે હા જો આવી રીતના કાંક ઉતારાય અને આમાં કેમેરામેન છે કાંઈ તો આમ રાખલે હું આશી જો જો આવી રીતના થાય કોમેડી વિડીયો ઉતારવાનો હોય એટલે હમણે તુંય ભૂલતા દીધી હું કોમેડી વિડીયો ઉતારવાનો એટલે ભૂલ તો થાય જ This is not impossible. I am not willing. આવી રીતના કાંક શૂટ કરવાનું હોય હું This is the not impossible. I am not willing. વાહ કૃષ્ણા વાહ ગોપી ઇંગ્લિશમાં તું માહિર છો વાહ ભાઈ વાહ અમે તો જો કાંક કોમેડી વિડીયો આવી રીતના કાંક ઉતારવાનો શૂટ કરવાનો છે અત્યારે જો અમારો નાનો એમ તો શોર્ટ વિડીયો ઉતરી ગયો છે ને શું કરશો કાંઈ નહીં એક મસ્ત તમે બધા જોઈ દેજો કૃષ્ણ કેવી એક્ટિંગ એક્ટિંગ કરતી હતી એવી રીતના હા હજુ આવી ગયો છે ને આરસી કેમેરામેન હા એ કેમેરામેન ઈ એટલે એને લાવ્યા હતા કોઈ હોય નહીં એક્ટર ધીસ ઇઝ અ કેમેરામેન આ છોટા કેમેરામેન આ અમારે કેમેરામાં ક્યારેક હા. બની અમારે જાય કોઈ ન હોય એટલે એમ બોલાય એકાદા આરજુ ને કાજુ ને કા મીઠા ને હા કા વિક્રમ ને હજી એટલા બધા છે ને ન કરે સ્ટેન્ડ લઈ લઈશ ઓલું લાઈક કરીને ખાટલે આવી છે હા એવું બધું કાંક કરવું જ પડશે ને પૈસા કમાવા જ પડશે ને શું બધું લેવાનું છે કા હા તો કન્ટિન્યુ બ્લોગ અમથે કાલ હું છે જરી કહી દીજો કમેન્ટમાં કાલે છે ને નવરાત્રી છે અને તમે બધા ઘરના બ્લોગ જોઈને કંટાળી ગયા છે ને હવે તો છે ને બહુ મસ્ત બ્લોગ આવવાના છે તમે બધા છે ને જોવાનું ભૂલતા જ નહીં કારણ કે છે ને તમને બધા નવરાત્રીના બ્લોગ જોવાના બહુ એટલે બહુ જ મજા આવે છે નહીં બહુ ફાસ્ટ બોલી ગઈ બોલી ગઈ કોઈ કેમેરા વાળું હોય ને જળવાળું તો બોલતા ફાવે આમ હોય ને તો ન જો ફાવે આમ તો છે ને મને આમ બોલતા ન ફાવે આમ કોઈ કેમેરા ચલાવવા વાળું હોય ને તો આપણે ઘણું બધું બોલી જાય એમ સીવી નહીં કોઈ બી હા
પેલા છે ને કે મોટા મોટા બહુ ઉતારતા હતા, હવે છે ને શોર્ટ શોર્ટ ઉતારવી, કારણ કે છે ને એ કોઈને કેમેરા ઝાલાવાળું ઘરે હોય નહીં નહીં. તો છે ને કન્ટિન્યુ બ્લોગમાં બધાય કાલનો બ્લોગ જોવાનું ભૂલતા નહીં. ઓકે મિત્રો, અને ચેનલમાં પહેલી વખત આવે ને તો સબસ્ક્રાઈબ કરી વાળવાની યાર. તમે સબસ્ક્રાઇબ નથી કરતા નહીં ગોબી? હા, તો કન્ટિન્યુ બ્લોગમાં બધાય બની યાર. અત્યારે તો જો મસ્ત મજાનો રોંઢાનો સમય થઈ ગયો છે ને આપણે ફરીવાર તમને બધાને મળી ગયા છે. અને અત્યારનું વાતાવરણ તો જો ઘડીક વરસાદ આવ્યો ને પાછો રહી ગયો, તો થોડી ઘણી નીંદર પણ આપણે કરી લીધી છે. મસ્ત મજાના પાછા રેડી પણ થઈ જશે. અને આપણે જો હમણાંથી તો લેશન નથી ખૂટતું, કારણ કે હમણાંથી છે પરીક્ષા હેલી આવે છે, અને પાછું હમણાં તો નવરાત્રી બધું ભેગું થાય છે. તો અત્યારે છે ને કાંઈ બહુ કહેવાનો સમય છે નહીં, કારણ કે આપણે જે લેશન બાકી છે એટલા માટે. તો આપણે છે ને શોર્ટ વિડીયો તમે બધા જોવો છો કે નહીં યાર, જરીક કોમેન્ટમાં કહો ને. અને આ જો જેટલા અમારા રોજ ડેલી બ્લોગ જોવે છે ને યાર, બધા જ કોમેન્ટ કરશે રેડી. જો કે 100 થી એટલા જણા જોવે જ છે રોજ રોજ, એ બધા આજ કોમેન્ટ કરી દેજો કેટલા અમારા બ્લોગ જોવે છે. તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહીજો. મિત્રો સાંજનો સમય થઈ જશે, આપણે છે ને કોમેડી વિડીયો ઉતારવા ગયા હતા, પછી તો કાંઈ બ્લોગ ઉતાર્યો નતો. મિત્રો અત્યારે છે ને થોડું ઘણું ઉતારી લઉં. અને જો મારી મમ્મી રોટલા હોતા કરે છે, આપણે બધા કેવી રીતના કરે છે, મકાઈના રોટલા કરે છે. માણ થાય તો તમારાથી થાય તો અમારાથી તો થાય જ નહીં ને. તમારું કામ જ નહીં. ઠીક. જય માતાજી, જય જાનભાઈમાં. જય માતાજી, જય જાનભાઈ. હા, અને તમને બધાને ખબર જ હશે કે જો આ દિયા હાથમાં છે ને બધી બધા પાર્ટી રમતી હોય અહીંયા, અને અમારા અજુભાઈ બેઠા છે. કાજુભાઈ હા, તું પણ એમ તૈયાર થઈને આવ્યો છો? વાહ કપોય જોતો. ઠીક, નોરતા છે એટલે ઠીક. કાલ કેમ લોટ થઈ જાય. હા, હવે મસ્ત મસ્ત બ્લોગ આવશે. લાઈક શેર સબસ્ક્રાઇબ. અને આપણા ધોળીબેન શું કરે છે ને જોઈ લઈ. ધોળી છે ને તાવ આવી ગયો છે ને હજી હુતી છે એમ છે ને. આજ તો રવિવાર હતો એટલે દવાખાના બંધ હોય, નકર તો કીધું તું જવાનું. અને છે ને અત્યારે હુતી છે, બપોરની હુતી છે તે હજી હુતી ને હુતી છે એમ મજા જેવું જ નથી. કાંઈ મમ્મી આપણે એને જગાડ્યું કે જાગે છે કે નહીં. ખાવા અંધારું છે ઘરમાં. ઢોળી ઢોળી ઓય જો એ તો જાગતી નથી મિત્રો આપણીથી, કારણ કે મજા જેવું નથી ને એટલે કૂદી રહી છે. કામ એમ હવે છે ને કાલે દવાખાને જશે પાછી નીરમાં રૂપાભાઈ જશે ઠીસા. તો કાંઈ વાંધો નહીં મિત્રો, પછી પાછા મળશે. તો કન્ટિન્યુ બ્લોગમાં બધાય કન્ટિન્યુ બ્લોગમાં બધાય બની આવે. અત્યારે તો જો સાંજનો સમય થઈ ગયો છે ને, આપણા છે ને દાદાની આ ઘરે આવ્યા છે નહીં દાદા? મારા બાન બે કાબા વાળું લેવા આવ્યા છો દાદા. પછી કાલથી તો રોજ ઘરે રહેશો નહીં દાદા? કાલ હા, જય માતાજી. હા, જો સિંગ લાવ્યા છે ને ત્યાં અમારા ભાઈ સિંગ ખાય છે ને બા. તમારે બધાને સિંગ ખાવું હોય ને તો વહી આવજો. કામિતા તું કાંઈ બોલીશ કે નહીં? પણ એ કાંઈ નથી બોલતો. તો આપણે છે ને લેશન બાકી છે થાય જ છે, પણ અહીંયા મારે લેશન પડ્યું હતું ને મારા મમ્મીને કીધું ઘડીક શરૂ કરો એટલે. તો છે ને ટૂબ લાકડી બેન કરી દીધી છે, તો કાળું કાળું રિઝલ્ટ આવી ગયું છે. તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બની આ રહેજો. લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.